રિટેલ લોનમાં ઝડપી વૃદ્ધિ બાદ આરબીઆઈનું બેંકોને સૂચન. લોન વધુ મુશ્કેલ થશે, ક્રેડિટ સ્કોર સાથે ડેટ સર્વિસ રેશિયો ચકાસાશે. સોમવારે શેર બજાર બંધ રહેશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ થશે નહીં. આજે શેર બજારમાં તેજી. સેન્સેક્સ 325 પોઈન્ટ વધીને 72,008 પર ખુલ્યો. પાવર અને બેન્કિંગ શેર્સમાં વધારો. રોલ્સ રોયલ સ્પેક્ટર ઈવી ભારતમાં 7.5 કરોડમાં લોન્ચ. સિંગલ ચાર્જમાં 530 કિલોમીટર ચાલશે. ડીસી ફાસ્ટ ચાર્જરથી 34 મિનિટમાં જ 80% સુધી ચાર્જ થશે, કંપનીનો દાવો. ચેક રિપબ્લિક નિખિલ ગુપ્તાને અમેરિકાના હવાલે કરી શકે છે. કોર્ટે પ્રત્યાર્પણની અપીલ મંજૂર કરી. ભારતીય નાગરિક પન્નુ કેસમાં આરોપી છે. જાપાનના મૂન મિશન સ્નાઇપરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ. જાપાન સ્પેસ એજન્સી જાક્સાએ કમ્યુનિકેશનની પુષ્ટિ કરી. સફળ લેન્ડિંગ કરનાર 5મો દેશ. યુરોપનું પાવર હાઉસ ગણાતું જર્મની વિરોધના દેખાવના ચક્કરમાં સપડાયું. જર્મનીએ સિટીઝનશીપના નિયમો હળવા કર્યા. હવે 5 વર્ષમાં જ નાગરિકતા. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લાનો અનોખો શૃંગાર. અલીગઢથી 400 કિલોનું તાળું આવ્યું. ફૂલોથી સજીને તૈયાર થઈ ગઈ રામનગરી. શોએબ મલિકે કર્યા 3જા લગ્ન. સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાની અફવા વચ્ચે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે કર્યા લગ્ન. રામ મંદિર પ્રસાદના નામે મીઠાઈ વેચવા પર એમેઝોનને કેન્દ્રની નોટિસ. કંપનીએ પ્લેટફોર્મ પરથી પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવ્યો. વિક્રેતાઓ સામે કાર્યવાહી શરૂ. ભાડો જોડો ન્યાય યાત્રાનો 7મો દિવસ. આજે યાત્રા અરુણાચલ પહોંચશે. ગઈકાલે રાહુલ વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માંજુલી ગયા હતા. ડિરેક્ટર અનિલ શર્માએ ગદર 3 અંગે તોડ્યું મૌન. સન્ની દેઓલ તારાસિંહના રૂપમાં પરત ફરશે. 2025માં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. ફાઇટર્સના મેકર્સે બીટીએસ વિડીયો શેર કર્યો. ઇશ્ક જૈસા કુછના શૂટિંગની ઝલક જોવા મળી. ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ઈશાએ મન્નારાને કહી દીધી બાર ડાન્સર. 30 વર્ષની થઈને પણ બાળકીની જેમ જ ફરે છે. મન્નારાના સમર્થનમાં આવ્યો અભિષેક. અખિલેન્દ્ર મિશ્રાએ કહ્યું, આજે આખો દેશ રામમય થઈ ગયો. મંદિરનું નિર્માણના સાક્ષી બનવું પરમ સૌભાગ્યની વાત. વર્ષો બાદ હિન્દુ ચેતના જાગી. મેં અટલ હુંની પહેલા દિવસની કમાણી માત્ર 1 કરોડ. હનુમાનનું વર્લ્ડ વાઇડ કલેક્શન 150 કરોડથી વધુ. ગુંટુર કારમને આપી રહી છે ટક્કર. કરણ જોહર અને અમીષા પટેલ એરપોર્ટ પર જોવા મળ્યા. ગૌરીએ ફોટોગ્રાફરને હસતા હસતા કહી દીધું કંઈક આવું. એક્ટિંગ કરતાં વધારે સાઇડ બિઝનેસમાં કરે છે સારી કમાણી. વિવેક ઓબેરોયે કહ્યું, દાળ રોટી માટે તો ઘણા વિકલ્પ છે. ફિલ્મ તો ફક્ત શોખ માટે જ કરું છું. ભલે કોર્ટે કહ્યું, મારા બાળકો કોઈને નહીં આપું. પિતા બધું જ વેચી બાળકો સાથે નીકળી ગયા. માતાનો પણ પ્રેમ આપ્યો. 4 વર્ષ બાદ પિતાની લાગણી જોઈ કોર્ટે કહ્યું. પાણી વિના રહેવું પડ્યું. એએમસીની સપ્લાય લાઇનમાં લીકેજથી જમાલપુરથી કાંકરિયા સુધીના વિસ્તારમાં લોકોને સવારે પાણી મળ્યું જ નહીં. ખોજા સમાજમાં રામ ભક્તિનો અનેરો ઉત્સાહ. બાળકોએ રામ, સીતા અને લક્ષ્મણના પહેરવેશમાં કળશ યાત્રાનું સ્વાગત કર્યું. ખોજા સમાજનો મીઠો આવકાર જોઈ લોહાણા સમાજ ગદગદ થયો. સુરત ડુમ્મસ રોડ પર નવીનીકરણ. એરપોર્ટથી ભીમપોર ગેટ સુધી 37 કરોડના ખર્ચે નવો સીસી રોડ બનશે. 2 વર્ષમાં રોડ તૈયાર થશે. રામ મંદિરના દરવાજા મઢવા. સુરતના હીરા વેપારીનું 101 કરોડ સોનાનું દાન. વિશ્વકર્મા સત્સંગ મંડળ દ્વારા રાંદલ માતાના 108 લોટા ચરિત્ર કથાનું આયોજન કરાયું. મુસાફરોની સુવિધામાં વધારો. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અમદાવાદ ઓખા સ્પેશિયલ ટ્રેનની ટિપ્સ લંબાવાઈ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીએ હિંમતનગર રોશનીથી ઝળહળ્યું. રામના રંગે રંગાયું ભાવનગર.
કિડ્સ ઝોન પ્લે ખાતે બાળકોને રામ, લક્ષ્મણ, જાનકી તથા હનુમાનજીની વેશભૂષા સાથે જય શ્રી રામના નારા લગાવ્યા. સાધુ પરંપરાથી અયોધ્યાની સાથે જોડાયેલું છે. ભાવનગરના બુધેલનું રામ મંદિર અને ગંગામૈયા આશ્રમ. મતદાર જાગૃતિ અભિયાન. ગાંધીનગરના જિલ્લા કલેક્ટર હિતેશ કોયાનાએ LED મોબાઈલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ખેડૂતોનો અનુરોધ. રાઈ, જીરું, ધાણા, વરિયાળી પાકમાં ભૂકીછારો રોગના નિયંત્રણને માટે જરૂરી પગલાં લેવા માટે ખેડૂતોને અનુરોધ. હવે અર્જુન કરશે રામ રામ. કોંગ્રેસના CG ચાવડાએ વિજાપુરના MLA પદથી રાજીનામું આપ્યું. ખાણ ખનીજ વિભાગની નોટિસ. ખાણ ખનીજ વિભાગે કુલેત્રામાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા શખ્સને નોટિસ ફટકારી. લાઈવ અકસ્માત CCTVમાં કેદ. કેડીમાં રિટાયર ASI પોલીસકર્મી પર ડમ્પરના ટાયર ફરી વળતા મોત. મહિલા GRDને બાઇક ઉપર તેમના પોઈન્ટે મૂકવા જઈ રહ્યા હતા. કાપડના શોરૂમ પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. દાહોદના 2 ઈસમોને વિસનગરના મુરલીધર અને કુવાસના ગામે ચોરી કરી હતી. કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ઊંઝા APMC દ્વારા રામધૂન, હનુમાન ચાલીસા જેવા વિવિધ પ્રોગ્રામોનું આયોજન. 21 અને 22 જાન્યુઆરીના રોજ કાર્યક્રમો યોજાશે. 40,000થી વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળશે. જામનગરના ધુતારપુરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત. 4 કરોડના ખર્ચે નિર્માણ પામશે. તડામાર તૈયારીઓ. જામનગરના પંડાળામાં રામ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીએ યોજાશે. આવારા તત્વોને રંજાડ. વઢવાણ મોક્ષધામની દિવાલમાં બાકોરું પાડી પથ્થરોની પણ ઉઠાંતરી કરી ગયા. નારી તું ના હારી. પ્રારંભે 45,000ની ખોટ, હવે રોજ 25,000ની આવક થાય છે. રિલાયન્સ પોલિએસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત. જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સાવરકુંડલામાં ડીજેના તાલે વિરાટ શોભાયાત્રા નીકળી. દેવરાજ્યા ગામમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ વોલ પેઇન્ટિંગ કરી સમગ્ર અમરેલી જિલ્લામાં અભિયાન હાથ ધર્યું. કાર્યકરો ભારે ઉત્સાહ સાથે કામે લાગ્યા. અધવચ્ચે કાળ ભરકી ગયો. હારીજ રાધનપુર હાઈવે પર રખડતા ઢોરે બાઇકને અડફતે લીધું. 1 ઘટના સ્થળે મોત, 1 ઘાયલ. પાટણના જીમખાના ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ. તાલુકા અને જિલ્લા કક્ષાની અંડર 11 અને અંડર 14 સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ. વિવિધ શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મન કી અયોધ્યા. પાટણ યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા અંતર્ગત 108 કુંડી સમરસતા યજ્ઞ કરાયો. ધરમપુરનું જીર્ણોદ્ધાર ઝંખતું પૌરાણિક વિજયાગ્નિ મંદિર. લોકોની માંગ. કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી. ગોધરાના અમદાવાદ હાઈવે માર્ગ પર વાવેડી ટોલટેક્સ પાસે અકસ્માતનો ભોગ બનેલી ગાયને નવું જીવતદાન આપ્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. હાલોલ પાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગો સહિત ઠેર ઠેર રોશની કરાઈ. રાત્રે નગર ઝળહળી ઉઠ્યું. ખેડ બ્રહ્મામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 26મી જાન્યુઆરીને લઈને પોલીસ પરેડની તૈયારીઓ શરૂ.